હેલો ગાઈસ, તો મારા ફર્સ્ટ લોંગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે અમારી સોસાયટીમાં ગણપતિના પધરાયા છે, તો હું તમને ગણપતિના દર્શન કરાવીશ. પહેલાં તો હું તમને મારા ઘરના ગણપતિ બતાવું, એમનું ડેકોરેશન કેવું કર્યું છે એ તમે મને કમેન્ટમાં કહેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ કહેજો. હા, એક વાતનું તમને કહેવાનું રહી ગયું કે મારે નવા બ્લોગ ચાલુ કર્યા છે. બધા એમ કહે છે કે બ્લોગર બનવું અઘરું છે, તો પબ્લિકનો સપોર્ટ હોય તો બધા જ બ્લોગર બને, અને તમે મને સપોર્ટ કરજો એવી હું ઈચ્છું છું. તો ચલો, હું તમને મારા ઘરના ગણપતિના ડેકોરેશન અને ગણપતિના દર્શન કરાવું. તો ગાઈસ, આ છે મેં મારા ઘરે ગણપતિ બેસાડ્યા છે, અને આ એનું મેં ડેકોરેશન કર્યું છે. જો કેવું ડેકોરેશન લાગે છે ને એ તમે મને કમેન્ટમાં કહેજો, અને જરૂરથી કહેજો કે સારું ડેકોરેશન છે કે કેવું છે. તમારી જે પણ રાય હશે એ મને ગમશે, એટલા માટે કમેન્ટ જરૂર કરજો. ગાઈસ, આપણે જઈએ નીચે અને જોઈએ ગણપતિનું મંડપ ડેકોરેશન. અને અત્યારે તો ત્યાં આરતી ચાલુ છે, પણ આપણે પહોંચશું ત્યાં સુધી આરતી ખતમ થઈ જશે, એટલે હું તમને સારી રીતે હું ડેકોરેશન બતાવું. અને આપણે મળીએ નીચે જઈને. અત્યારે લિફ્ટ આવી ગઈ છે અને હું જાઉં છું લિફ્ટમાં, એટલે નીચે ઉતરીને મને ડેકોરેશન બતાવીશ કે કેવું ડેકોરેશન કરેલું છે, અને મારી સોસાયટી પણ બતાવીશ. સોસાયટીમાં નીચે આવી ગયા છે, થોડીક જ વારમાં તમને હું દર્શન કરાવું. જો આ અમારી સોસાયટી છે, આ ગણપતિ પંડાલ છે, પણ અત્યારે પબ્લિક ઘણી છે. પબ્લિક પ્રસાદી લઈ લે પછી હું તમને બતાવું. તો કેવું લાગ્યું હું મારા સોસાયટીના ગણપતિ કમેન્ટમાં કહેજો. અને આ મારો વિડીયો અહીંયા હું મારો સમાપ્ત કરું છું, અને ફરીથી કાલે હું એક નવો વિડીયો સાથે તમારા